સુરતના અડાજણ ખાતે આવેલી ભૂલકા ભવન સ્કૂલ દ્વારા આરટીઆઈમાં પ્રવેશ લેનાર વિદ્યાર્થીઓને એલસી આપવાની ધમકી આપી હોવાના આક્ષેપ સાથે વાલીઓએ વિરોધ કર્યો છે। શાળા દ્વારા વાલીઓની આવક વધુ હોવા છતાં આરટીઆઈમાં એડમિશન લીધું હોવાનું કારણ જણાવાયું હતું। સુરતના અડાજણ ભૂલકા ભવન સ્કૂલના વાલીઓએ વિરોધ કર્યો હતો। વાલીઓએ વિરોધ કરતા કહ્યું હતું, ભૂલકા ભવન સ્કૂલના સંચાલકો દાદાગીરી કરી રહ્યા છે। આરટીઆઈમાં પ્રવેશ લેનાર વિદ્યાર્થીઓને એલસી આપી દેવાની ધમકી આપી રહ્યા છે, તો સામે સ્કૂલ દ્વારા જણાવાયું હતું વાલીઓએ આરટીઆઈમાં ખોટી આવક બતાવી એડમિશન લીધું છે। આરટીઆઈમાં 1.20 લાખની આવક હોય તો વિદ્યાર્થીઓને એડમિશન મળે છે। જો કે વાલીઓની બેંકોમાં લાખોની લોન ચાલે છે, એટલે વાલીઓ ગરીબ રેખા નીચે આવતા નથી, એટલે સ્કૂલે એલસી આપવાની ધમકી આપી। હું સોનલબેન દેસાઈ, વાલીઓ જે આજે રજૂઆત કરે છે કે ભાઈ અમે આરટીઈના વાલીઓને એલસી આપ્યા, એ વાત સદંતર ખોટી અને પાયાવિહોણી છે। મારી શાળામાં અત્યારે હાલમાં 37 થી 38 જેટલા આરટીઈના બાળકો ભણી રહ્યા છે। તેમાંથી સરકારના કહેવા મુજબ અમે 11 ફાઇલો રજૂ કરેલી ડીઈ ઓફિસમાં કે જે વાલીઓના ડોક્યુમેન્ટ એમણે બતાવ્યા એના કરતાં ખોટા હતા। બેંક સ્ટેટમેન્ટમાં વધારે આવક છે, એ લોકોના વધારે પગાર છે, આમાંથી ઘણાએ તો વિદેશ પ્રવાસ પણ કર્યા છે દિવાળી દરમિયાન। એવી ફાઇલો અમે રજૂ કરી છે અને ઓન પેપર ડોક્યુમેન્ટ રજૂ કર્યા છે, જેના આધારે ડીઈ ઓફિસમાં શુક્રવારે અમારી સુનાવણી હતી અને તેમાં ડીઈઓ સાહેબે પોતે વાલીઓને જે કહેવાનું હતું કાગળિયા જોઈને એ જણાવ્યું છે। એટલે અમે કોઈ વાલીને હજુ સુધી એલસી આપ્યું નથી। ઓરમાયું એટલે શું? કઈ જાતનું? બિલકુલ નહીં। ક્લાસમાં અત્યારે અમારા કેમેરા પણ ચાલુ છે। ક્લાસમાં બધાની સાથે ભણે છે, બધાની સાથે રમે છે। રમતના પીરિયડમાં ડ્રોઈંગ હોય તો પણ એ લોકો જેમ છે તેમ જ બધું ચાલે છે। કોઈ સાથે કશું જ થતું નથી। પણ આ વાલીઓને વારંવાર આ રીતે સ્કૂલને પેપરના પાને કે મીડિયામાં ચગાવીને લાઇમલાઇટમાં રહેવું છે। કોઈને અલગ એટલે કઈ રીતે? એક બેન્ચ પર 2 બાળકો બેસે તો એ તો ક્લાસની સાથે જ બેઠા છે। અત્યારે પણ તમે જાઓ, ના બિલકુલ નહીં, ના બિલકુલ નહીં। વાલીઓ તદ્દન ખોટું બોલે છે। કોઈ એટલે સાહેબ જો એમનો પ્રવેશ રદ કરશે તો એમને જાતે કરવો જ પડે ને ભાઈ। મારું નામ નિકુ જુનાગઢ છે। આરટીઆઈમાં મારા છોકરાને નંબર લાગેલો છે। ભૂલકા ભવન સ્કૂલ અડાજણમાં આવેલી છે અને ત્યાં અમને એ લોકો એટલું બધું પ્રેશર કરે છે કે તમે ફી ભરી દો અથવા તો એડમિશન કેન્સલ કરો। હોય અમારી કોઈ પરિસ્થિતિ નથી તો આ લોકો અમારા પર પ્રેશર બહુ મૂકે છે। આચાર્ય કોઈ વાત અમારી માનવા તૈયાર નથી અને જ્યારે અમારો છોકરો આરટીઆઈમાં લાગ્યો ત્યારે અમે એટલા બધા ડોક્યુમેન્ટ આપેલા છે। ગવર્મેન્ટે ના પાડેલી છે, ન્યૂઝમાં આવી ગયેલું છે કે ગવર્મેન્ટે એવું કીધું છે એટલા બધા પુરાવા માંગવાના નથી, તો આ લોકો અમારા પાસે ગેસના સિલિન્ડરની બોટલો જે આવે છે એની સ્લીપ માંગેલી છે, 12 મહિનાના લાઇટ બિલ માંગેલા છે, ઇન્સ્યોરન્સ માંગેલા છે, બધી જ વસ્તુ અમારા પાસે માંગેલી છે। અને તમારે જમીન હોય તો 7-12 આપો અને આવું બધું માંગેલું છે। અમારે જમીન નથી તો અમે કે તમે બહુ અમારા પર પ્રેશર આ લોકો મૂકે છે। આના માટે કોઈ રસ્તો અમને બતાવો। મારો છોકરો ભૂલકા ભવનમાં ભણે છે અને મારા છોકરાને આરટીઈ દ્વારા એડમિશન મળ્યું છે અને એડમિશન મળ્યાનો અમને 20 દિવસ પછી પ્રિન્સિપાલે બોલાવ્યા હતા। ભણવાનું જ્યારે ચાલુ થઈ ગયું હતું અને છોકરાઓ બધા સ્કૂલે ચાલુ થઈ ગયેલા ભણવા માટે, અને 20 દિવસ પછી અમને બોલાવવામાં આવ્યા કે તમે સ્કૂલમાં આવો અને તમારા છોકરાને અમે કેટલી વાર ફોન કરીને પૂછ્યું કે શું છે તો તમને શાળામાંથી જણાવવામાં આવશે। એમ જ કરતા અને પછી ફોન આવ્યો અને પછી અમને લોકોને બોલાવ્યા હતા એમ કે તમે ફોર્મ ભરો અને પછી કાલે ને કાલે તમે યુનિફોર્મ લઈ આવો, આ લઈ આવો અને સ્કૂલે મોકલી આપજો। અમે દોડીને બધા ડોક્યુમેન્ટ ને છોકરાને રેડી કરીને સ્કૂલે મોકલ્યો અને ત્યારથી લઈને અત્યાર સુધી અમને લોકોને એલસી માટે ધમકી આપ્યા કરે છે। ઘણી વાર સ્કૂલ યુનિફોર્મ બરાબર નથી, એલસી આપી દેશું, વોટર બેગ નથી, એલસી આપી દેશું, છોકરો વ્યવસ્થિત નથી, એલસી આપી દેશું, મોડું થઈ જાય, એલસી આપી દેશું। મને ઘરકામ કરતા 5 મિનિટ મોડું થયું લેવા આવતા છોકરાને તો મને ડાયરેક્ટ પ્રિન્સિપાલે ઉચકીને આમ કહી દીધું કે આ કઈ બેબી સીટર નથી, તમે 5 મિનિટ મોડા લેવા આવો છો, કાલથી ગેટની બહાર મૂકી દઈશ। તમે ગેટની બહાર મારા છોકરાને મૂકી દેશો, મારા છોકરાને કંઈ થઈ ગયું તો એની જવાબદારી કોણ લેશે? ડાયરેક્ટ સ્કૂલની બહાર નીકળતા તો ડાયરેક્ટ રોડ આવે છે, રોડ ઉપર એટલું બધું સાધન હોય છે। મેમ એ બધી વસ્તુ અમે લોકો એની સ્વીકારી। છેલ્લે અમને એમ કહેવામાં આવ્યું કે તમારા છોકરાને કોઈ પાર્ટિસિપેટમાં ભાગ નહીં લેવાનો, કોઈ એક્ટિવિટી નહીં થશે, કંઈ નહીં થશે। આ તો આખો ભેદભાવ છે, તે પણ અમે લોકો એ લોકોનું સ્વીકાર્યું। અમે બધી જ વસ્તુ એમની સ્વીકારી, પછી બી એ લોકો જો આવી રીતે કરે છે
અને હવે અધ વચ્ચે અમને એમ કહે છે કે તમારા છોકરાનું એલસી લેલું, તમારી આવક વધારે છે. જો અમારી આવક વધારે હોય, અમે આટલા બધા ડોક્યુમેન્ટ આપ્યા, તમને પહેલાં જ આપ્યા, અને જો તમે ત્યારે તમારા ડોક્યુમેન્ટ ચેક નહીં કર્યા અને આટલા વખત ભણાવ્યા પછી તમે અમને કહો છો કે તમારી આવક વધારે છે, હવે છોકરાની એલસી લઈ લો. હવે અત્યારે છોકરાની એલસી અમે લોકો લેવા જઈએ તો બીજી કોઈ સ્કૂલ અમારા છોકરાને સ્વીકારવા અત્યારે તૈયાર નથી. તો અમારા છોકરા ક્યાં જશે? અમે એસટી કેટેગરીના છે, અમે ક્યાં જશું? બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.